નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર. સોની પરિવારને એન્ટી ડ્રગ્સ આપવામાં મોડું થયું. મોભીએ પણ પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ લીધું. આરોપી પિતા અને પુત્રની હાલત નાજુક. પોલીસે સીસીટીવી અને શેરડીના રસના સેમ્પલ લીધા. વડોદરાના રતનપુર નજીક ફેક્ટરીમાં આગ. 30 ફૂટ ઊંચી દિવાલમાં બાકોરું પાડી કાબુ મેળવ્યો. લોકસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ. 1320 મથકોમાં આજે ઈવીએમ રવાના થશે. રેલવે સ્ટેશન પર ભજીયા સહિતનો નાસ્તો કરતા પહેલા ચેતજો. વડોદરા રેલવે સ્ટેશન પર પરબના પાણીથી જ સ્ટોલ કર્મીએ ભજીયાનો લોટ બાંધ્યો. વડોદરા શહેરમાં ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થવાની ફરિયાદોમાં થયો 3 ગણો વધારો. હવે જોઈએ રાજ્યના સમાચારો. કાલે ખરાખરીનો જંગ. કાઉન્ટડાઉન શરૂ. ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન. રાજ્યના દરેક પોલ બૂથ પર આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફની ચકાસણીની કામગીરી શરૂ કરાઈ. દિલ્હીની ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન. મતદાનના આગલા દિવસે અમદાવાદની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. એક પછી એક સ્કૂલને ઈમેલ મળ્યા. દારૂ ભરેલો ખટારો એલસીબીએ ઝડપ્યો. છોટાઉદેપુરના જોજ પાસેથી રૂપિયા 12.60 લાખના વિદેશી દારૂ સહિત કુલ 20.64 લાખના મુદ્દામાલ સાથે એકની કરાઈ ધરપકડ. અસહ્ય તાપ વચ્ચે રાજકોટ ખંભાળિયામાં છાંટા વરસ્યા. 5 દિવસ હીટ વેવનું એલર્ટ. વડોદરામાં ક્ષત્રિય પરિવારનો પોલીસ પર ગંભીર આરોપ. નંદેસરીમાં પીઆઈના કહેવાથી યુવકને માર્યાનો આક્ષેપ. પરિવારજને કહ્યું, 2 દિવસ પહેલા મને પણ ઉઠાવી ગયા હતા. હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો. રામલલ્લા સામે મોદીના દંડવત. આરતી ઉતારી આશીર્વાદ લીધા. કહ્યું, અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન શ્રીરામ જેટલું જ મોટું છે. મોદી અને યોગીને તો સંતાનો નથી, તમારા બાળકો માટે જ કામ કરી રહ્યા છે. અયોધ્યાથી પીએમનો હુંકાર. રાહુલ ગાંધીએ સફેદ ટી-શર્ટ પહેરવાનું કારણ જણાવ્યું. રાહુલે કહ્યું, મને સાદા કપડાં ગમે છે. આ રંગ ટ્રાન્સપરન્સી અને સાદગી દર્શાવે છે. લોકસભા ચૂંટણી ટાણે ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવલાલના નોકરના ત્યાંથી 30 કરોડની રોકડ પકડતા ખળભળાટ. સાડી પરંપરાની ઉજવણી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર દુનિયાભરની 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો. હવે જોઈએ મનોરંજનના સમાચારો. 15 દિવસથી ગુમ તારક મહેતાનો સોડી હજુ નથી મળ્યો. પરિવારનું દર્દ છલકાયું. કહ્યું, અમે પરેશાન છે. સંજય લીલા ભણસાળીની હીરામંડીમાં ઇતિહાસની અનેક ભૂલો. 2022ના સમાચારો વાળું અખબાર દર્શાવ્યું. પંજાબીના બદલે ઉર્દુની ભરમારથી લોકો ભડક્યા. એક દિવસ હીરામંડીના સેટ પર ભૂકી રહી અદિતિ રાવ. બોલી ગુસ્સાવાળા સીન માટે ભણસાલી સરે આવું કરાવ્યું. ધોની પહેલીવાર નંબર 9 પર બેટિંગ કરવા આવ્યો અને ગોલ્ડન ડક થતા હરભજન ભડક્યો. ક્રિકેટ છોડવાની આપી સલાહ. કોટક મહિન્દ્રા બેંકનો શેર લગભગ 5% વધ્યો. સેન્સેક્સ 450 પોઈન્ટ ઉછળ્યો. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો. તો આ હતી દેશની 20 મોટી ખબરો. મને અને હેડલાઇનની ટીમને રજા આપશો. ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે. નમસ્કાર.